માગોવીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ બધાને. આજે જો ઝાકર આવી છે ફૂલ હવારમાં અને માં ને બાપુની આજે ગયા છે શું કે એક અમારા ગામમાં ખોટકો થઈ ગયો ને ત્યાં ગયા છે અને બસ બધા ગયા છે ભાભાની અને મારે જવાનું છે ભાભાને ગાયું મૂકવા. તો જો છે ને ભાભીની ગાયું કાઢી દીધી એટલે હું છે ને ગૌશાળાએ મૂકી આવું. હું હમણાં કેદીનો ગયો નથી ગૌશાળાએ, આજે જઈ આવું, ચક્કર મારી આવું, શું છે ગાયું કેવી છે બધી જોરદાર જોઈ આવી અને ગાયું મૂકતો આવે. ગાયું આમ જો કે મૂકવા ના જ આવી પડે પણ છે ને કોક હું બાંધે ને રસ્તામાં તો એટલે મૂકવા જ આવી પડે. તો આ છે અમારે ગામની ગૌશાળા અને જો અત્યારે મેં મોર્નિંગનો એવો મસ્ત વ્યૂ આવે ને અહીંયા એમ થાય કે અહીંયા બેઠા જ રહી, એવી મજા આવે અત્યારે મેં ગૌશાળાએ. હાલો તો આવી ગયા ડાયરેક્ટ વાડીએ અને અત્યારે વાગી ગયા 12 સાડા 12 થઈ ગયા ને વાવવાનું થોડુંક મોડું થઈ ગયું ને જો આ બધા છે ને આગતરા મગ ઉગી ગયા બધા અને અત્યારે જો પાછા મગ ને તલ વાવવાનું છે બધું આમાં ગારીઓ કરી અને કમ્પ્લીટ નાખી દીધું. કેવો કોથરો આજે છે ને એમને જો એમ તો વાવે છે કે બાપુ છે ને એ બાપુ ગયા નાવા અને હવે તો શું ચાલો બાપુ બસ આગળ આવી ગયા નાઈને તો આવી ગયા છે ઘેર. હવે આગળ થોડીક વારમાં આવી જાય. હાલો અમે ખાઈ પીએ ને પાછા આવી ગયા. મારે સનેડો લઈને આવવાનો હતો, ખાતર ને એ બીજું પાછું લેવાનું હતું તે એ ખાતર ને બાકી જો મગ વાવવાના હતા ને એ બધા જઈમાં પહેલાં વાવી દીધા હતા. ઓલો જે આ સાઈડનું જે બાકી છે ને અહીંયાથી બધા મગ વાવી દીધા ને બાકી હવે તેમ તલ વાવવાના છે. અને આજે કટાર આવી છે ઘઉં કાઢવા, લગભગ પાકી ખબર નથી મને પણ લગભગ આવવાનું છે ઘઉં કાઢવા માટે. અને 18 વાગ્યા હવા 2 જેવું થઈ ગયું છે એકચ્યુઅલી. હાલો કમ્પ્લેટ આપણે બધું ટોટલ ઉનાળું વાવેતર થઈ ગયું છે. આખું ખેતર વવાઈ ગયું, ખાલી ઓલી બાજુ 2-3 ક્યારે બાકી છે, બાકી બધું વવાઈ ગયું જો કમ્પ્લેટ. અને અત્યારે હાલ બહુ ખરાબ થઈ ગયા કેમ કે અત્યારે વાગ્યા 4:30 જેવું થયું છે અને 11 વાગ્યાને આમને વાવતા હતા. ખાલી જમવા ગયા ને એટલી જ 15 જ મિનિટ વાર પોરો ખાધો, બાકી એમને કન્ટિન્યુ વાવતા હતા. અને આપણે મગ કાયદેસર મસ્ત છે ને લીલકાઈ ગયા જો અહીંથી દેખાય જોઈ રહ્યા બધા કમ્પ્લીટ મસ્ત લીલકાઈ ગયા. અને આમાં ઉપર બધા વાવ્યા છે તલ, નીચે વાવ્યા મગ. ઘેર ચા પાણી પી આવ્યા અને પાછા આવી ગયા વાડીએ કેમ કે આ બધામાં આપણે ધોરિયાને કરવાના છે એટલે સનેડામાં ઓલો શું કે પાવડો કંઈક કહેવાય ફિટ કરી લીધો અને હવે આપણે આમાં છે ને ધોરિયા કરવાના છે. હવે જો આ ફિટ કરી લીધું એટલે ધોરિયા કરવા માંડી. હાલો તો છે ને શું કે ધોરિયા બોરિયા નાખી લીધો, ખાલી 2-3 ધોરિયા બાકી છે પાવડો ફેરવવાનું અને કટર પણ આવી ગયું છે જો જોઈ રહ્યું કટરમાં. અને હે ને હવે આ 2-3 ધોરિયા બાકી છે એ ફટોફટ કરી લઈ તો કટર બધું ટોલી બોલી જોડાવીને આવી જાય અહીંયા.